હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજ 10મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે ફોરવર્ડ. તેનો સ્પેલિંગ છે FORWARD. ફોરવર્ડ એટલે આગળ મોકલવું. ઉદાહરણ તરીકે, પ્લીઝ ફોરવર્ડ ધીસ મેલ ટુ યોર ટીમ. કૃપા કરીને આ મેલ તમારી ટીમને આગળ મોકલો. બીજો શબ્દ છે ગાઈડ. તેનો સ્પેલિંગ છે GUIDE. ગાઈડ એટલે માર્ગદર્શન આપવું. ઉદાહરણ તરીકે, ધ મેન્ટર વિલ ગાઈડ ધ સ્ટુડન્ટ્સ. મેન્ટર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે. ત્રીજો શબ્દ છે હાઇલાઇટ. તેનો સ્પેલિંગ છે HIGHLIGHT. હાઇલાઇટ એટલે મુખ્ય વસ્તુ બતાવવી. ઉદાહરણ તરીકે, ધ રિપોર્ટ હાઇલાઇટ્સ ધ કી ઇસ્યુઝ. રિપોર્ટ મુખ્ય મુદ્દાઓ દર્શાવે છે. ત્યાર પછીનો ચોથો શબ્દ છે ઇમ્પ્લિમેન્ટ. તેનો સ્પેલિંગ છે IMPLEMENT. ઇમ્પ્લિમેન્ટ એટલે અમલ કરવો. ઉદાહરણ તરીકે, ધ સ્કૂલ ઇમ્પ્લિમેન્ટેડ ન્યૂ રૂલ્સ. શાળાએ નવા નિયમોનો અમલ કર્યો. ત્યાર પછી પાંચમો શબ્દ છે ઇન્સ્ટ્રક્ટ. તેનો સ્પેલિંગ છે INSTRUCT. ઇન્સ્ટ્રક્ટ એટલે સૂચના આપવી. ઉદાહરણ તરીકે, ધ ઓફિસર ઇન્સ્ટ્રક્ટેડ ધ ટીમ ટુ સ્ટાર્ટ વર્ક. અધિકારીએ ટીમને કામ શરૂ કરવાની સૂચના આપી. તો મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. ફોરવર્ડ એટલે આગળ મોકલવું, ગાઈડ એટલે માર્ગદર્શન આપવું, હાઇલાઇટ એટલે મુખ્ય વસ્તુ બતાવવી, ઇમ્પ્લિમેન્ટ એટલે અમલ કરવો, ઇન્સ્ટ્રક્ટ એટલે સૂચના આપવી. આવી જ રીતે ITIને લગતી બધી અપડેટ તથા નોકરીની ભરતીને લગતી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.